નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બોટાદમાં કડતા કાંડમાં અનેક ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા છે અને કેટલાક ખેડૂતોને જામીન મળ્યા છે અને એમનું આજે રાજકોટ ખાતે અરવિંદ કેજરીવાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. એમાંથી એક ખેડૂત જેને જેલવાસ ભોગવ્યો છે મારી સાથે ઉપસ્થિત છે. શું તમારું નામ છે અને તમે ક્યાંથી છો? મારું નામ મુકેશભાઈ હરેશભાઈ છે. ગરડા તાલુકો, બોટાદ જિલ્લો, ઓળાયા ગામ છે. અમે હળદર ગયા હતા ખેડૂત આંદોલન, આપણે કપાસના ભાવ માટે થઈને ગયા હતા. તો ત્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને બહુ માર્યા, જેલમાં નાખી દીધા, બધાને FIR કરી. મેડમ તમારી આંખમાં આંસુ આવી ગયા છે. કેટલા દિવસ જેલવાસ ભોગવ્યો? 1.5 મહિનો જેવું થઈ ગયું. અને 1.5 મહિનામાં જેલમાં તમારી સાથે કેવું વર્તન થયું? બધા માર્યા છે બહુ, બધાને. પછી ખાવા પીવા નથી દીધું, 24 કલાક પાણી નતું આવ્યું. તમારી આંખમાં વ્યથા છે, આંસુ છે, એનું કારણ શું? આ ખેડૂત માટે લડવી, ભાજપ સરકારને નથી ગમતું કે તમે ખેડૂત માટે લડો, ગુસ્સો અવાજ નહીં ઉઠાવવાનો. કેમેરામાંથી કેટલાય બધા ખેડૂતો તમને જોઈ રહ્યા છે. જી. એ બધા ખેડૂતોને શું સંદેશ આપશો? બસ હવે જે થવાની હતી થઈ ગઈ છે, હવે બીવાનું નથી. હવે તો બસ ખેડૂતનો અવાજ ઉઠાવ્યો છે તો ઉઠાવવાનો છે, ને આપણે સત્ય હારે રહેવાનું છે. એ દિવસે હળદળ ગામમાં જે ઘટના થઈ, તમે ત્યાં હાજર હતા. હાજર હતો. સર્વપ્રથમ કાકડી ચાળો કોણે કર્યો? રાત્રિ શાળો મારા ખ્યાલ મુજબ એવું છે કે એના ને એના માણસોએ બેન કર્યો છે, કોના માણસો? ભાજપ દ્વારા કરાયેલો છે. કોઈ ખેડૂતનો દીકરાએ પથ્થરમારો નથી કર્યો. આમાં જેટલા પૂર્યા છે કોઈ વિડીયોમાં એવું નથી કે આ વ્યક્તિએ પથ્થરમારો કર્યો. બધાને પકડ્યા, ઘરેથી કાઢીને બધાને લઈ જાય એના અંદર પૂછી દીધા છે. કોઈ ખેડૂતે પથ્થરમારો કર્યો જ નથી. બધા નિર્દોષ છે, એ મને ગેરંટી છે. અને એ આખી ઘટના વિસ્તારથી જણાવો. તમે કેટલા વાગે ત્યાં પહોંચ્યા હતા? તમને ખબર કેમ પડી કે આ રીતના પંચાયત થવાની છે? કઈ રીતે માહિતી મળી હતી તમને? ગ્રુપમાં મેસેજ મળ્યો હતો કે પંચાયત છે આપણે ખેડૂત માટેનું છે. તો મેં કીધું ખેડૂત માટેનું હોય તો આપણે જવું પડે. એટલા માટે અમે હળદર ગામે પહોંચ્યા. અમે પહોંચ્યા એટલે કોઈ હતું નહીં. પછી રાજુભાઈ આવ્યા, એને મહાપંચાયત ચાલુ કરી. બધા શાંતિથી બેઠા હતા, કોઈ જાતનું કાંઈ નહીં. રાજુભાઈ સમજાવતા હતા, અમે બધા સમજતા હતા. એમાં ઓલપાથી બોલેરો આવ્યો પોલીસનો, અને તે પછી બધા ધમધમાટી બોલી. એના માણસો અંદરથી ઊભા થઈ પથ્થરમારો કર્યો અને નાખ્યું બધું ખેડૂત નિર્દોષમાં થઈ. પછી ખેડૂએ કોઈ પથ્થરમારો નથી કરેલો. ત્યાં પોલીસની ગાડી પલટાવી નાખવામાં આવી હતી, એના કાચ તૂટ્યા હતા. આ કરવા વાળું કોણ હતું? એના માણસો હતા, ખેડૂત કોઈ નથી એમાં. કોના માણસો? ભાજપ દ્વારા જ હોય ને બેન, એમની સત્તા છે, એમની સરકાર છે. પછી છત ઉપર મેં જોયું કે મોટા પ્રમાણમાં છત ઉપરથી પથ્થરમારો થયો હતો. છત ઉપર ઓચિંતાના એટલા પથ્થર ના આવી જાય. તમને શું લાગે છે, કોણે ભેગા કર્યા છે, કઈ રીતે થયો? એ અગાઉથી કાવતરું થઈ ગયું હતું, બધું તૈયારીમાં જ છે કે ખેડૂત પંચાયત ભેગી થાય એટલે આપણે પથ્થરમારો કરવો જાય. ખેડૂત માટે નિર્દોષ ખેડૂત શું કરવાના છે? જેલમાં જો જેલ કાપે, બીજું શું કરી શકે ખેડૂતો? એક મુદ્દો ખાસ એ ઉઠ્યો હતો કે પ્રવીણભાઈ અને રાજુભાઈ દ્વારા ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા. શું એમણે તમને ઉશ્કેર્યા હતા? ના, રાજુભાઈ અને પરવીન કોઈ ઉશ્કેરા નથી. કારણ ખેડૂતે પણ બેન કાંઈ કર્યું જ નથી. ખેડૂતો જોતા જ રહ્યા છે. પથ્થરમારો થયો એના માણસોએ કર્યો, પછી ખેડૂત ભાગવા ગયા, બધા ભાગી ગયા, પકડાઈ ગયા. જેટલા કોકના ઘરે ગયા એને કાઢીને માર્યા. એ લાઠી ચાર્જની ઘટનાને તમે નજરથી જોઈ છે, એ ઘટના કેવી હતી? તમે શું જોયું તે દિવસે? શું થયું બધું? નકરા ટીયર ગેસ પગમાં ઉઠતા હતા અને પોલીસના દંડા નકરા ઉઠતા હતા. એટલે અમે તો ભાગીને નીકળી ગયા ત્યાંથી. તોય બધાને પકડી લીધા. ઘરે કોકના ગીરી ગયા, ત્યાંથી બહાર કાઢીને બધાને માર્યા. તમે કોઈ ઘરમાં હતા કે? હા, ત્યાં બાજુના મકાને જ હતા. કેટલા એવા નિર્દોષ લોકો હતા કે જેમને ખબર જ નથી, એ ગામના લોકો હતા કે એને ખબર જ નથી કે પંચાયત થવાની છે. મેં એમની સાથે વાત કરી છે. એ લોકોને ઘરમાંથી પકડીને લઈ ગયા. શું કરશો? અત્યારે જે જેલમાં છે ને બધા એ રીતે જ છે, ઘરે જ લઈ ગયેલા જ છે. ભાઈ પથ્થર મારવા વાળો કોઈ વ્યક્તિ જેલમાં નથી. પોલીસનો બોલેરો ઊંધો નાખવા વાળો કોઈ વ્યક્તિ જેલમાં નથી. એ તો બધા બહાર. શું કરવાનું? ખેડૂતો શું કરે બેન? હવે જે રીતે આ ઘટના બની પછી ખેડૂતો માટે જે પાર્ટીઓ લડી રહી છે, કોંગ્રેસ પણ જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે 11 જિલ્લાઓમાં રેલી કાઢી છે. આપ પણ લડી રહી છે, સભાઓ કરી રહી છે. તો તમને શું લાગે છે, હવે 2027 પણ આવવાનું છે, પરિવર્તન થશે કે હજી ભાજપ જ? પરિવર્તન થવું જરૂરી છે બેન. હવે પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ, થાકી ગયા છે ભાજપથી. બધું એનું ભાવ એના કરવાના. અત્યારે કપાસમાં શું થયું? કાંઈ નથી હોય તો સહાય આપી 44,000 રૂપિયા, કોઈને 22,000 રૂપિયા.
હું શું થાય 22,000 44,000 એટલા દિવસ જેલમાં હતા, ઘરનું કામ? ઘરનું કામ બધું એમને પડેલું રજવાઈ પડ્યું, કોણ કરે? દિવાળીનો ટાઈમ હતો, ખેતરમાં શું વાવેલું હતું? કપાસ હતો, કપાસ તૈયાર હશે, કોણે વીણું? કોઈ નહીં, એમ નામ બધું ઉડી ગયું. હવે શું કરવાનું? હવે તો લડવાનું છે, બીજું શું હવે. આજે અરવિંદ કેજરીવાલ દ્વારા એ બધા ખેડૂતોનું સન્માન કરાવાયું છે. તમે આઈ કાર્ડ પહેર્યો છે, એનું શું કારણ? બસ અહીંયા અંદર આવવા માટે એન્ટ્રી ગેટ એન્ટ્રી કે આઈ કાર્ડ પહેરવાનું એમ. અને આપણે નક્કી કર્યું આપની મીટિંગ છે તો જઈએ એમ. તો ખેડૂતો આપના સમર્થનમાં છે કે શું છે? ખેડૂતો છે આપની હારે, હવે છે કે પહેલાથી હતા? નહીં એમાં પહેલાથી હતા જ તે, હવે વધુ છે. એનું કારણ છે કે ભાજપે ત્રાહીમામ કરી દીધા. આ ફેર જે હળદર ઘટના બની ને એમાં ખેડૂતને બહુ ત્રાસ દીધો, એટલા માટે ભાજપને થાકી ગયા છે. તમારા ઉપર કેવો લાઠીચાર્જ થયો હતો? આ બધાને લાઠીચાર્જ કર્યો બેન, મને બધાને કરેલો છે, કોઈ બાકી નહીં. કેમેરામેન મીત પરમાર સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.